ચાલો આજે કિચન સિરીઝમાં મસ્ત મજાના રવાના ઢોકળા અને સાથે ચટપટી ચટણી બનાવીએ। આ ઢોકળાને તમે સવારના બ્રેકફાસ્ટમાં, રાતના ડિનરમાં અથવા તો બપોરે ભોજનમાં સાઇડ ડિશ તરીકે પીરસી શકો છો અને એટલા સોફ્ટ જાળીદાર થાય છે ને કે મોઢામાં મૂકશો ને તો ઓગળી જાય। આ ઢોકળાને આથો લઈ આવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવી શકો છો। સાથે ઢોકળા એકદમ પોચા, જાળીદાર અને રૂ જેવા પોચા થાય ને એના માટે તમારે ઢોકળાનું બેટર કેવું રાખવું એની બધી ટિપ્સ વિડીયોમાં શેર કરેલી છે। તો ચાલો ફટાફટ રવાના ઢોકળા અને સાથે ચટણી બનાવીએ। તો ઢોકળા બનાવવા માટે મેં અહીં 1 કપ ઝીણો રવો લીધો છે। જો તમારી પાસે મોટો રવો હોય ને તો એને મિક્સરમાં ફેરવી લેવો। તો અહીં મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ રવો લીધો છે। મેઝરિંગ કપ ના હોય તો ઘરની કોઈ એક વાટકીને સેટ કરી લેવી। હવે 1 કપ રવા સામે અડધો કપ જેવું દહીં લીધું છે। આ દહીં એકદમ ખાટું છે। ઢોકળા બનાવવામાં તમે ખાટા દહીંનો ઉપયોગ કરો ને તો ઢોકળા એકદમ ટેસ્ટી બને છે, એટલે મેં અહીં અડધો કપ ખાટું દહીં લીધું છે। દહીં ના હોય તો ખાટી છાશ પણ લઈ શકાય। તો 1 કપ રવા સામે 1 કપ ખાટી છાશ ઉમેરી દેવાની। હવે 3 થી 4 તીખા મરચાંને ઝીણા સમારી ઉમેરી દેવાના છે। સાથે 1 ચમચી જેવું આદું પણ ઉમેરીશું। ઢોકળા બનાવવામાં આદુ મરચાં ખાસ ઉમેરવા, એનાથી વધારે ટેસ્ટી લાગે છે। હવે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સારી રીતના મિક્સ કરી લઈશું। રવો છે એ તરત જ પાણી શોષવા લાગે છે। તમે જોઈ શકો છો અહીં બેટર કઠણ થઈ ગયું છે। તો હવે આપણે ફરી અડધો કપ જેવું પાણી ઉમેરીશું। ઢોકળા એકદમ સોફ્ટ, જાળીદાર અને લચીલા બને ને એના માટે બેટર તમારું એકદમ સોફ્ટ હોવું જોઈએ, જેથી જ્યારે ઢોકળા બનાવો ને તો એકદમ ફૂલેલા બને। બેટર એકદમ કઠણ હોય ને, પાણીનો ઓછો ભાગ હોય ને તો ઢોકળા ફૂલતા નથી અને બેસી જાય છે। તમે રવાના કે કોઈ પણ દાળ ચોખાના ઢોકળા બનાવો ને ત્યારે બેટર હંમેશા સોફ્ટ જ રાખવાનું, એટલે ઢોકળા હંમેશા ફૂલેલા અને જાળીદાર બને। તો આ ટિપ્સ તમારે કાયમ યાદ રાખવાની। અહીં આપણે ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવી રહ્યા છીએ, એટલે હવે રવાને રેસ્ટ આપવો પડશે, કારણ કે રવો છે ને એ હજુ પાણી શોષશે। તો કુલ અહીં અડધો કપ દહીં અને અડધો કપ પાણી ઉમેરી બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપશું। તો ઢાંકીને રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ। તો અહીંયા મેં અડધો કપ જેવી કોથમીર અને થોડા એવા કેરીના ટુકડા લીધા છે। જો તમારી પાસે કેરી ના હોય તો સ્કીપ પણ કરી શકાય। મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સાથે ઉમેરીશું થોડો ફુદીનો, સાથે 3 થી 4 લીલા તીખા મરચાં અને અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણું સમારી લીધું છે। સાથે 3 ચમચી જેવી દાળિયાની દાળ ઉમેરીશું। દાળિયાની દાળ ન હોય તો શિંગદાણા કે ટોપરું ઉમેરી શકાય। હવે સ્વાદ પ્રમાણે મીઠું, 2 નાની ચમચી જેવી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ થોડો લીંબુનો રસ ઉમેરી 3 ચમચી જેવું એકદમ ઠંડુ પાણી ઉમેરીશું, જેથી ચટણીનો કલર છે ને એકદમ લીલો રહે। હવે ઢાંકણ બંધ કરી ચટણીને મિક્સરમાં ફેરવી લઈશું। તો જુઓ એકદમ સરસ લીલો કલર આવી ગયો છે। આ ચટણી તૈયાર છે, તો બાઉલમાં કાઢી લઈશું। હવે ઢોકળાને 15 મિનિટનો રેસ્ટ અપાઈ ગયો છે, તો હવે ઢોકળા બનાવી લઈએ। સાથે મેં ગેસ ઉપર ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરવા મૂકી દીધું છે, પણ અહીં તમે જોઈ શકો છો ઢોકળાનું બેટર થોડું થીક થઈ ગયું છે, તો ફરી થોડું પાણી ઉમેરવું પડશે। તો ફરી 1/2 કપ જેવું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું, એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થઈ જાય। ઢોકળાનું બેટર ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ, એટલે ઢોકળા સરસ થાય। હવે બેટરમાં છેલ્લે બાકી રહે છે કુકિંગ સોડા। ઢોકળા એકદમ પોચા, જાળીદાર બને ને એના માટે સોડા ઉમેરવો જરૂરી છે। તો અડધી નાની ચમચી જેવો સોડા ઉમેરીને એની ઉપર 1 ચમચી જેવું પાણી ઉમેરીશું, જેથી સોડા તરત જ એક્ટિવેટ થઈ જાય અને મિક્સ કરીએ એટલે બેટર છે એકદમ ફૂલી જાય। એકવાર કુકિંગ સોડા ઉમેરી દીધા પછી તરત જ ઢોકળા બનાવી લેવા। જે થાળીમાં ઢોકળા બનાવવાના છે એને તેલથી ગ્રીસ કરી લેવી અને બેટરને એકવાર મિક્સ કરીને ઉમેરી દેવું। હવે અહીં ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે, તો ઢોકળાની થાળીને ઢોકળિયામાં મૂકી દઈશું અને થોડું લાલ મરચું છાંટીશું, જેથી દેખાવ સરસ લાગે। હવે 10 થી 12 મિનિટ ઢાંકીને રાખી દઈશું, એટલે ઢોકળા સરસ બફાઈ જશે। હવે 10 થી 12 મિનિટ પછી ખોલી લઈશું। તો જુઓ ઢોકળા એકદમ સરસ બફાઈ ગયા છે। ચપ્પાથી ચેક કરીએ છીએ તો ચપ્પુ ક્લીન બહાર આવે છે, એટલે ઢોકળા બફાઈ ગયા છે। હવે આ ઢોકળાની થાળીને બહાર કાઢી લઈશું અને થોડા ઘણા ઠરે ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈએ। તો એક નાના લોયામાં 3 ચમચી જેવું તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેવી રાઈ મૂકીશું। ત્યારબાદ 1 નાનું મરચું અને થોડા લીમડાના પાન ઉમેરીશું। તમારે તલ ઉમેરવા હોય ને તો એ પણ ઉમેરી શકાય।
બસ હવે અહીં ગેસને બંધ કરી દેવાનો છે, પછી આપણે લીમડાના પાન ઉમેરી દઈશું. તો અહીં વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આ વઘારને ઢોકળા ઉપર છાંટી દઈશું. સાથે થોડા ચીલી ફ્લેક્સ અને કોથમીર પણ છાંટીશું. તો ફ્રેન્ડ્સ, અહીં કમ્પ્લીટ ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો હવે કટ પણ લગાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રીતના થાળીમાંથી નીકળી રહ્યા છે. સાથે એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર. તો જોઈને જ ખાવાનું મન થાય એવા છે ને. હવે આ ઢોકળાને બનાવેલી લીલી ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? તમે પણ એકવાર આ રીતના ઢોકળા અને ચટણી જરૂરથી બનાવજો. જો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.